અત્યારે વળી ડાબામાં આવી ગયા છીએ. આજે અમારા સોસાયટીમાં 3 છોકરીઓના લગ્ન છે. હા હા, કેટલી બધી પબ્લિક આવી છે ભાઈ સાહેબ, ગજબની. જો અત્યારે સોલર સાફ કરવા માટે ધાબામાં ચડ્યા છે. એ આવ્યું કંઈક ક્યારના આવ્યા છે, શું કરે છે? જો આ ત્રીજી ચોથી વખત કંઈક આવું થયું. ગીતો ગાતા 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 આવે બધા. મને તો એ થાય કે ચાલો આટલી ગરમીમાં રુચિતા લગ્નનું કઈ રીતનું આ લોકો સેટિંગ કરતા હશે. હાલત ખરાબ થઈ જાય યાર આટલી ગરમીમાં. એમાં પાછું આજે તો કહીએ ને ટેમ્પરેચર બહુ વધારે હાઈ નહીં કીધેલું છે. જો મેં દેશી જુગાડ કર્યું છે. અહીંયા છે ને આજે અમારા પાણી ટાંકાનું જે મોટર ખરી ને જેમાં એર આવતી હોય બરાબર, દરેકના ધાબામાં હોય જ એર માટેનું, એની અંદર જ મારી પાઇપ ઘુસાડી દીધી છે બરાબર. અને વાયરનો કનેક્શન સીધો બાથરૂમમાં આપી દીધો છે. આના પહેલાં ભીનું કરી નાખ્યું, એમાં સાબુવાળું પાવડરવાળું પાણી કરી આ રીતે ઘસી નાખ્યું છે. હાલ જો બોકરા કેટલા વળ્યા છે, પણ કશો વાંધો નહીં, આ થઈ જશે. અને મારે થઈ રહ્યું છે લેટ, કારણ કે 10 વાગે મારે ઓનલાઈન થવું પડશે, એટલે કે મને ટિકિટ નહીં મળે. બોમ્બે જવું મારા માટે જરૂરી છે. અહીં ઊભી રહ્યું છે ફટાફટ મોટર ચાલુ કરું. ઘણું આ બાજુ આવશે ઘણી અત્યારે વળી ટ્રેન બુક કરી રહ્યો છું ટિકિટ. અત્યારે 3A અંદર 45 બતાવો છે, સોરી 55 બતાવો છે. આઈ હોપ કે ભાઈ વ્યવસ્થિત ટિકિટ મારી બુક થઈ જાય, કારણ કે આના પછી બીજી એક ટ્રેન વ્યવસ્થિત નથી. આ હાઉસફુલ જબરજસ્ત ચાલી રહી છે અને ચકેડા જ ફરફર કરે છે. જો હજુ 58 થઈ છે, 9:58, 1 મિનિટની વાર છે. ઉપર કામ અધૂરું મૂકીને ફટાફટ ટિકિટ બુક કરવા માટે આવ્યો છું. આઈ હોપ કે વ્યવસ્થિત ટિકિટ મારી બુક થઈ જાય. જો હવે ચકેડા ફરે છે. થઈ જા ભાઈ, થઈ જા. હા થઈ ગયો, થઈ ગયો. હા હા, એસીમાં જ જવાનું, નોન એસીમાં જતો હેરાન થઈ જાવ. જો ભાઈ ટિકિટ થઈ ગઈ કન્ફર્મ. ફક્ત 1 મિનિટની અંદર મેં ટિકિટ કરી નાખી છે બુક. એવા ચકેડા ફરતા હતા પણ થઈ મને વિશ્વાસ હતો મારી ગુજરાત મેલ ઉપર. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? તમને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કઈ એ તો તારા F1 ચલાવતો તો સ્પોર્ટ કાર, ગાડીઓનો શોખ છે. આ નવરી મેકઅપનો શોખ છે. એ ફટાકડો છે. હાલ નહીં, સાંજે ફોડીશું, અત્યારે ના ફોડાય. ચલો ભાઈ, સરસ બધા કામ થઈ ગયા. સોલર સાફ થઈ ગયા. ગાડી કાલે રાત્રે ધોઈ ગઈ હતી નહીં લીધું, અને અત્યારે જવાનું છે મમ્મીના ઘરે. મધર ડે માથું તું ઓડા હરખું તેલ તો ના તારે. મારે તો માથા વાળ નહીં એટલે હું તો ના આવડતું કોઈ ચાવલ. તારે તો છે ને. આજે મેં કેરી કાપવાનો પ્રયત્ન કર્યો, થોડી ઢીલી પાકી હતી. ઉપરનો ભાગ પાકો નીકળ્યો, નીચેનો કાચી નીકળી. મુરત જુઓ આખા કે કેરીનું સારું થયું નહીં લાગતું. એવું કે વ્યવસ્થિત 2-3 દાડા પાકી જાય તો વ્યવસ્થિત. 2 કેરી તો બગડી ગઈ. તો આજે વહેલાસર પકાવવાનો કોઈ પ્રયત્ન કરીએ તો કંઈક ખાવા મળે. ને કે ભાઈ પાક વધારે કુદરતી પાકવાની જો રાહ જોવા બેસશો ને તો કેરી બગડતી રહેશે. ખબર નહીં કેમ આ વખત આવું થયું છે. બધાના કામ છે પતાવી દઈએ. રુચિતાના ઘરનું અને એ જણા જશે એક્ટિવા મમ્મીના ઘરે. હું બારોબાર આવીશ એટલે મારા 2 કામ છે પતાવી. જો કેરી. ચલો ભાઈ, આ લોકોને વળી મૂકવા જવાનું જ પ્રોગ્રામ કર્યો. ખોટું એક્ટિવામાં ગરમીમાં જશે એના કરતાં બેટર છે. બંધ કર એસી ચાલુ. તો માખી તો ઉડી જશે બકા. લગન છે તો આજે માખીઓ આવે ને.
હે હા 34 ડિગ્રી ટેમ્પરેચર બતાવી રહ્યું છે. ગરમી તો ગજબની છે. જો સામે સોડા વાળો આવી બોલો ગયો. કેવા લગન હશે કે સોડા વાળો આવી ગયો. હે પાર કરી દીધું. ગજબ કહેવાય. આ લોકો અમુક વખત સાધન એવા મૂક્યા ને. શું કે તનું હે ધની તો બપોરે મોજ પડી જવાની. લાઈન લાગી હા સોડા માટે તો હજુ તો ખાધું નહીં આ લોકોએ તો. અને અહીંયા સોડાની લાઈનો લગાડી છે. હા અલે 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 પાનનો ગલ્લે આવી ગયો લે. અલે ગજબ છે લે ભાઈ મારા. ભાઈ પહેલી વખત બસ ઉજાડે બહુ કંઈક થઈ રહ્યું હો. લોકોએ ગાડીઓ મૂકી છે જુઓ. ચલો ભાઈ વ્યવસ્થિત મૂકી નીકળી જાય એવી ચાલ તકલીફ નહીં પડે એવી. આનું ચાલવાનું સબનું ચાલશે જો. એ તું ભાવે તારું કોઈ હથિયાર લઈ લે જોડે. આ તો ચપ્પલા પડવાના હે તારા. હા જોયું હું તમને મૂકી જો આલી ને આ એક આઈ થઈ ગયો કે તમે મને લઈને ચમ ના ગયા. હવારમાં ચાલુ કરી નાખ્યું કે લડો ગણેશ વોટર પાર્ક જઈએ. બોલો ના ભાઈ અત્યારે નહીં. વેકેશન પૂરું થવા દે. વેકેશન પૂરું થવા દે મારું. હા મમ્મી હેપી મધર ડે. હેપી મધર ડે. હું ખવડાવીશ કે આજે પહેલા તો મેં દાળ ભાત મૂકી દીધા છે. બહારથી સબ્જી આવવાની છે. કેમ બહારથી ભાવેશ લાવવાનો છે. પછી મેં કેરી કાઢી એનો રસ કાઢવાનો. બે ના કરીશ મમ્મી. એક કેરી કર. એક જ નતો તો બહુ થઈ જશે. કારણ કે થોડું પાણી નાખીશ ને એટલે મસ્ત સરસ થઈ જશે. બસ એ કરી દેજો. ચાલો કામ થઈ જાય. લેડો બનાવો. બને એટલે રિંગ કરો તો હું આવી જઈશ. ચલો તેને દાળ ભાત બનવાના હે. ચકાચક. પેલી કેરી પાકી કે ના પાકી? અમારે તો બે તો બગડી ગઈ છે. આ જો આ રહ્યો. એ ભાવેશ આનો ગમે તે વેચ કરીને પૂરી થઈ જાય એવું કરજો ભાઈ. ચલો અત્યારે તરબૂચ લઈ રહ્યો છું. તરબૂચનો ભાવ છે 100 કિલો અને બદામ કેરી છે 100 2 કિલો. સારો રેટ છે. અત્યારે આનો જ્યુસ બનાવવાની ગણતરી છે. જ્યુસ બનાવવું ઘરે જઈને બધા પી ગયા અને કેરી પણ જોડે ખાઈએ. શું ખાવું તું? સકટેટી. હા સકટેટી કદાચ તરબૂચ લેવો લ્યો. હા મસ્ત સુગંધ આવી રહી છે. ઓહો હો જો 3 તરબૂચ. એક અત્યારે તોડીને જ્યુસ બનાવવાનું. બીજી લાવ્યો છું કેરી. હા કઈ કેરી ને પેલી તો જો પાકશે ને આ તો બદામ છે યાર. 100 2 કિલો લાવો તને. હા મેં સુગંધ બી નાખ્યો. ગજબ ની સુગંધ આવી છે. પણ મારા મઠિયાની સુગંધ છે ભાઈ. મઠિયા જોરદાર સુગંધ આવી. મઠિયા તો મમ્મી મઠિયા છે ભાઈ. તો લિજ્જત ના હે કીર્તિરાજ ના જે ના હોય ના. જો આ શરમાઈ ગયો. હેત મારો શરમાઈ ગયો. હે હેત હું બહુ દિવસ અમારે તો આપણે પનીરનું હાટું હોય જ છે. જો ભાઈ પનીરનું શાક. હા જો જો પેલો ગ્લાસ બાદ દોડતા નહીં ભાઈ મારા. બે સબ્જી બહારથી મંગાવી અને જોડા છે પાપડ. હા હા કેરીનો રસ મોજ પડી જાય એવું. દેખો ભાઈ તમને એક મસ્ત વસ્તુ બતાવું. દેશી જુગાડ જુઓ. મમ્મી જોડે ફુદીનો માગ્યો તો મમ્મીએ મને ફુદીનો આવો હાલે. આખો નાખી દો ને એક. ચોટી ગયા ને. ચલો ભાઈ મમ્મી બૂમ બૂમ કરતી હતી. મમ્મી જલજીરા આપને. ભાઈ ફ્રીજમાં છે ને કોઈ રતલામી સેવ મૂકે જુઓ. ચવાણું મૂકે બરફ આ ખાયા. આમ થાય ને ક્યાં બે કટકા છે બાપા. આ બરફ છે. લોહી પીસા મારું આ ભાઈ. આ સુજાતાનું મિક્સર સારું હોય. જો કમ્પ્લીટ થઈ રહ્યું છે. હવે એના ગાળવાનું પણ છે.
મારા ભાવેશને પીવાનું ચલો ભાઈ આજા આજા થોડોક શ્યામ તમને લાગતો હશે કારણ કે પુદીનાનો કમાલ છે બરાબર ને મમ્મી ઉભો ધીરે ધીરે નાખે. અરે હું કર ટેન્શન નહીં તો આવી જશે આ જો હું કેટલું ધોર્યું છે બહાર જોજો ધોર્યું કેટલું વાહ ભાઈ વાહ ચા આપણો મસ્ત સ્પેશિયલ તરબૂચ કા જ્યુસ રેડી ચાલો ભાઈ આ લોકોના તારા મસ્તે ચાલો જા 7 વાગ્યા છે અને રુચિતા તારા જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું રોટલી બનાવી દીધી સરસ ઓય રચી પૂરા કરી દેજો અને પપ્પાને લઈને જવાના છે ભજીયા ખાવા પપ્પાને ખાવા છે ભજીયા હા દીકરા આવ્યો એટલે હવે સેટિંગ કરીએ છે કે પહેલાં ખાવા જઈએ કે પછી કોઈ તો બોલું પૂછી દઉં ફોન આવે તો ભાવ સાહેબ પપ્પાને લઈને જજે ભજીયા ખાવા મારે ભજીયા તો ખાવા છે અને જમવાનું બપોરનું સાંજે સાંજે ખાવાનું હે ફોન કરી પૂછી લઈએ ડીમાર્ટ જવાનું છે તો પેલા ભજીયા ખાઈ લઈએ એવું કરીએ કીધું સેટિંગ થાય પેલા મમ્મીને ફોન કરીને રેડી કરી દઈએ મસ્ત ભજીયા ખાઈએ ઘરમાં ગરમ ભાઈ ક્યાં પપ્પા એ નહીં આવતા. બોલો પેલા મમ્મીનો ફોન આવે કે પપ્પાને લઈ જજે ભજીયા ખાવા પપ્પાને સાઈડમાં મૂકી દીધા પોતે ભજીયા ખાવા આવે કયો એ કે મને છે ને ગરમી લાગે બપોરે ચા મમરા ખાધા ને તે એસિડિટી ઉપડી એમને એસિડિટી ઉપડી બોલો મમરાની અંદર એસિડિટી ઉપડી ગઈ તો ભજીયામાં શું થવાનું છે ભજીયામાં તો ઉપાડી થઈ જાય. ચલો ભાઈ અત્યારે આ ચક્કરિયાણું લેવા અમિત મોલમાં મમ્મી પણ જોડે છે બધું લિસ્ટ બનાવીને આવી છે રુચિતા હવે જોઈએ શું શું લે છે તો ભાઈ બધો સામાન થોડો થોડો ઉપાડ્યો છે એ ચપી જાય ને લિફ્ટમાં બધો સામાન લઈ જઈએ અરે આવશે ભાઈ આપણને લીધા વગર નહીં જાય દીકરા તમે આ બધા બટનો દબાવવાનું બહુ અવાજ છે ચાલ આવતો રે ઉપાડો 5 કિલો ખાંડ લીધી જબરી હશે હે ને હે જો ભાઈ અમારા એરિયામાં છે ને મેવાણામાં આવી રીતે ફૂડ કોર્ટ ખુલી ગયું છે ખાસો ટાઈમ થયો ખુલે તો આમાં અહીંયા આજે બજરંગ ભજીયાવાળાને ત્યાં ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે આજે બધા ભજીયા ખવડાવી દઈએ ચાલો ભાઈ 200 ગ્રામ ભજીયા મંગાવ્યા હતા આ 100 રૂપિયાના અમને હસું આવી રહ્યું છે પણ શું કરીએ 200 ગ્રામ ભજીયામાં મમ્મી લોકો ચપ્પુ મંગાવવું પડશે અડધા ખાઈએ હજુ કુંભણિયા ખાવા મંગાવવું પડશે ને કુંભણિયા તો મંગાવી દઉં ખાના હે કે પીના હે કુંભણિયા મંગાવી દે ચલો ભાઈ અત્યારે કુંભણિયા મંગાવ્યા છો મસ્ત ભૂકો અને ખરેખર ભાઈ ટેસ્ટ ખૂબ સારો છે અને જે ચટણી છે ને 1 નંબર ચટણી છે ખજૂર આંબલીની ચટણી બહુ બેસ્ટ છે મને બહુ ગમી ચટણી યાર જો ભાઈ આ હેતના છે ને આમાં ભજીયા ખાવા નતા એક પ્લેટ પૂરી કરી મજા આવી બીજી પ્લેટ મંગાવી હતી મજા આવી મેં ફરી ત્યાં ભજીયા રિપીટ કર્યા છીએ આજે હવે રુચિતા મમ્મી આજે પહેલી વખત 250 રૂપિયા ભજીયા ખાઈ ગયા 250 રૂપિયાના ભજીયા ખવાના છે અત્યારે ખાલી નાસ્તામાં ભાઈ ખરેખર બહુ મજા આવી અમને તો પહેલાં જેવી અમારે એક જ આદત છે કે કોઈ બી વસ્તુ મંગાવવાની પહેલાં એક વખત મંગાવવાની ઓકે લાગે તો બીજી મંગાવવાની સારો ટેસ્ટ છે ગમી અને બધું અહીંયા આગળ છે ને ફેમિલી આવે છે એટલે બેસ્ટ છે ડીમાર્ટ આવો જોડે શું આમ જો વાત કર શું લેવા જવાનું છે એમ પૂછો ચંપલ એવું કે ચંપલા ક્રોક્સ લેવા જવાનું જો આ ચોપલી ને અડધો ક્લાસ જે વાતો કર્યા કરશે ફોન ઉપર અમુલભાઈનો ફોન પર વાત ચાલુ છે એ કાલે 2-3 દાડામાં કદાચ મંગળવારે જવાના છે બસ અમેરિકા બેગ પેક થઈ ગયા હા ચલો ભાઈ આનંદનો મેળો
અત્યારે જઈ રહ્યા છે ડી માર્ટ અને ખરેખર ભજીયાની તો મોજ પડી ગઈ ભાઈ. ચલો ભાઈ અત્યારે આવી ગયા છે ડી માર્ટ. ધણીના જૂતા લેણે કાંઈ ઝઘડવાનું ચાલુ થઈ ગયું છે આ લોકોનું. ચલો ભાઈ અત્યારે લેવાની છે ચાદરો તો લઈ રહી છે. જો બધા ફોટા પાડીને લઈને આવો રૂમ કાંઈ કલરની શું મેચિંગ કરવાનું હોય ને તો કરતા ફાવે. તો પબ્લિક સારી એવી આવી રહી છે. અને અત્યારે અમે પ્લાન ચેન્જ કર્યો તો હવે ઘરે નહીં જઈએ, રાત્રે 12 વાગે જમીશું. અત્યારે જઈશું આપણે મૂવી જોવા. જો હવે અત્યારે ખાવાના છે પોપકોર્ન. પોપકોર્ન ખવડાવી દઈએ. લીધા પોપકોર્ન? ચલો હવે અત્યારે આપણે આવી ગયા થિયેટરમાં. ઓહો જો પબ્લિક છે. પોપકોર્ન ઉડાડી રહી છે. ઠંડી લાગી ગઈ ને? એવું લાગે કે પેલું ખરેખર મજા આવી મૂવી જોવાની. ભાઈ સરસ મૂવી છે. બધી પબ્લિક સારી એવી આવી છે જોવા. મજા આવી ગઈ. હજુ આ બ્રેક પડી છે. અહીંયા છોકરાઓ કહે પપ્પા મને ભૂખ લાગી છે. આ થિયેટરમાં આવે ને ખરેખર આની જે સાઉન્ડ સિસ્ટમ છે ને બહુ સરસ. 9.1 છે ના પેલો મસાલો આ બાજુ મહળતો હતો તો આ બાજુ અવાજ આવતો હતો. બહુ મસ્ત સાઉન્ડ સિસ્ટમમાં. જો ઉપર કેટલા મસ્ત મૂક્યા છે. મેં કીધું મારા ઉપર એક વખત જવું હતું પેલું પ્રોજેક્ટર જોવા માટે, પણ ભાવેશને કહ્યું છે ખાલી એક નાનું તો પ્રોજેક્ટર જ મૂકેલું છે. પણ જે પેલું થિયેટરમાં જે પ્રોજેક્ટર હોય છે ને એવું નથી. હા આટલા રૂપિયામાં આટલું જ આવે. મેં આમ એટલું જ યાદ રાખજો. સીટ નંબર પર ગણીને જઈશું એ BC આ બાજુની સીટ ને ત્યાં વચમાં લેવાની. બહુ સરસ છે. પણ તો કઈ સ્ક્રીન આવે શું ખબર? આ સ્ક્રીન તો ખબર પડી જશે મને. આપણે પહેલા ફર્સ્ટમાં કહેતો ને સારું છે મૂવી. મજા આવી. એના મૂવી વાંકી ચૂકી કોમેડી છે મૂવી. સરસ મૂવી છે. નેચરલી કોમેડી છે. બરાબર સરસ મૂવી છે. જોવાનો ટાઈમ મળે ખાસ જોવા જજો. અમને ગમી ફર્સ્ટ ટાઈમ. પેલું અમે જોયું ને એના કરતાં તો સારું છે. ભૂત બંગલા કરતાં ઘણું સારું છે. બાકી થિયેટર મૂવી એ બધાને જોવા ગમે. હા જોવા ગમે છે. સાઉન્ડ સ્ટોરી બધું સારું થયું. હું તો સાઉન્ડ ગમે મને. આવું મસ્ત સાઉન્ડ હોય ને મજા આવે. એના માટે હું બુફર લાવ્યો પણ હરામ બરાબર આ લોકો વગાડવા દે. અરે આજે તો જોરદાર થયું. તો તમને કહેવું નથી. મારા ઘર આગળ ને એક કપલ ઊભું હતું. બરાબર સોસાયટીમાં મેરેજનું છે તો કપલ ઊભું હતું. તો સમીકોનો ઘરવાળો ફોટો નહોતો પાડતો તો ફરી અમારા ઘરની અંદર ગીત ચાલતું જ. તો મેં કયું સોંગ ચાલુ કર્યું પતા ખીચ મેરી ફોટો તો બધા કપલે એવા હસવા માંડ્યા. તો બાકી સ્માઇલ આવી ને એ જરૂરી છે. જો ભાઈ એમાં પાછા આવ્યા છીએ. આ પોપકોર્ન ફિલઅપ કરાવ્યું છે. એ રુચિતા બાકી તો પોપકોર્ન ખાવાનું યાર. ચાલો ભાઈ સારું હતું મૂવી. મજા આવી જોવાની. જો ગાડીમાં પોપકોર્ન પડે પોપકોર્ન બી લેવાના છે. જો છે કોઈ હજુ આ લોકો કોઈ બ્રેક પડી છે શું? એક નંબર પર જતું રહ્યું મૂવી જોવા. જે ચાલતું હોય જોઈ નાખીએ. ચાલો ભાઈ મને ક્યાંય ખબર નથી તો બિલમાં 1000 રૂપિયા આપી દેજે ને. તમે ગૂગલ પે કરજે. હા અમે ડીમાર્ટ ગયા તો મમ્મીએ કંઈક વસ્તુ લીધી હતી. આજુ આના પોપકોર્ન પૂરા થતા નહીં. ધનુ બેન હોઈ ગયા છે. એ બાજુ પોપકોર્ન લીધા બાજુ એ પોપકોર્ન લો. હવે અત્યારે આપણે આવી ગયા લાઈવ ઢોકળા ખાવા માટે. ક્યાં ગયા ઢોકળા? જો આ રહ્યા ઢોકળા. ભૂખ લાગે તો પછી ચટણી આને એક જ આપી બીજી આપો ના આપો. અચ્છા અત્યારે મમ્મી અને ભાવેશ ઢોકળા પેક કરીને ગયા. ચલો હવે અત્યારે બીજો આવી ગયા છે ઘોઘરા. આ તો નાસ્તા પાણી કરીને જ પેટ ભરા. અને ઘરે પેલું પનીર પડ્યું એનું એ નાખી દેવાનું બેટા. સરસ રોટલી બનાવીને આવી હતી. કે આપણે ડીમાર્ટ પર જઈને પછી વહેલા સાડે જમી લઈશું. એટલે બીજી તકલીફ ના પડે. પરંતુ રહી ગયા હવે સીધા ખાવાના હતા ભજીયા ઢોકળા અને પછી
મસ્ત હું કઈ ના થિયેટરમાં હોઈ ગઈ હતી થિયેટરમાં હોઈ ગઈ હતી અવાજ પડી ગઈ જાને હા 1 તો વાગી ગયો છે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના ને રાધે રાધે અને ભાઈ સરસ મૂવી હતું ગુજરાતી મૂવી જોવાનો સમય મળે તો ખાસ જોજો ફેમિલી સાથે જોવાની મજા આવશે બહુ મજા આવી અમને વાકી ચૂકી પપ્પાનું મૂવી નામ નથી ખબર વાકી છે બાકી ચૂકી લવ સ્ટોરી